નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરેન નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આજે આપણે છે એ પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો છે એના વિશે ડિટેલની અંદર અભ્યાસ કરવાના છીએ. એટલે કે આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના જોવાના છીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ એક્ઝેક્ટ શું છે, રાસાયણિક સમીકરણો એક્ઝેક્ટ શું છે, એના વિશે ડિટેલની અંદર ખ્યાલ છે ને એ આપણે આજના લેક્ચરની અંદર સમજવાના છીએ. તો ક્યાંય નહીં જતા, આ ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરી દેજો, નીચે જ બટન આપેલું છે. એની સાથે સાથે વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, કારણ કે ધોરણ 10 ની ઝળહળતી શરૂઆત થઈ ચૂકી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. તો શરૂઆત કરી છે વિદ્યાર્થી મિત્રો આપણે કે પ્રકરણની શરૂઆત છે ને અહીંયાથી થાય છે. ક્યાંથી? તો કે અહીંયાથી કે ભાઈ રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ. કે ભાઈ રોજબરોજ જીવનમાં છે પહેલા તો રાસાયણિક પ્રક્રિયાઓ શું છે ને એ સમજવું બહુ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ છે એ કોઈ પણ પદાર્થ હોય એમાં કેવો તો કે રાસાયણિક ફેરફાર થાય. કેવો ફેરફાર થાય બેટા? તો કે રાસાયણિક ફેરફાર થાય. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. તો સાદું સિમ્પલ એક વસ્તુ આપણે યાદ રાખી શકીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો કે અહીંયા આપણે લખીએ કે ભાઈ પદાર્થમાં જે રાસાયણિક ફેરફાર થાય છે ને, પદાર્થમાં જે કેવો ફેરફાર થાય છે બેટા? તો કે રાસાયણિક જે ફેરફાર થાય છે ને, આ જે રાસાયણિક ફેરફાર છે ને એને જ આપણે શું કહીએ છીએ? તો કે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ યાદ રાખજો. તો રોજબરોજ જીવનની અંદર પણ છે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો ચાલો આપણે જોઈએ કે કેવી રોજબરોજ જીવનની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો ખોરાકનું રંધાવું. આપણે રોજબરોજ જીવનમાં ખોરાક તો ખાઈએ જ છીએ ભાઈ, બરોબર? અને ખોરાક ખાવા માટે આપણે ખોરાકને શું કરવો પડે? તો કે રાંધવો પડે. તો આ રાંધવાની જે ક્રિયા છે, ખોરાક જે રંધાય છે, આ રંધાવાની જે ક્રિયા છે એક પ્રકારની કેવી પ્રક્રિયા છે? તો કે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો? એક પ્રકારની રાસાયણિક પોતે પ્રક્રિયા છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો બીજું છે એ છે લાકડાનું સળગવું. બરોબર, અહીંયા તમે જોઈ રહ્યા છો કે લાકડા સળગે છે. તો લાકડાનું સળગવું એ પણ એક પ્રકારની કેવી રાસાયણિક પ્રક્રિયા છે. કેવી રીતે સર? ખબર ના પડી, સમજાવો ને. સમજાવું વિદ્યાર્થી મિત્રો, લાકડામાં છે ને કાર્બન હોય. શું હોય? કાર્બન. તો કાર્બન છે, આ કાર્બન છે એ હવામાં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન સાથે શું કરશે? પોતે તો કે પ્રક્રિયા કરશે. શું કરશે? ઓક્સિજન સાથે શું કરશે? તો કે પ્રક્રિયા કરશે. અને ઓક્સિજન સાથે પોતે પ્રક્રિયા કરીને એ પોતે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ બનાવવાના છે. બરોબર. અને કાર્બન ડાયોક્સાઇડની સાથે સાથે પોતે ઉષ્મા પણ મુક્ત કરવાનો છે. તો જોયું તમે અહીંયા કે ભાઈ પ્રક્રિયામાં કંઈક ફેરફાર થયો અને આ જ ફેરફારને આપણે શું કહીએ છીએ? તો કે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. અને આ પણ એક રોજિંદા જીવનમાં થતી એક રાસાયણિક પ્રક્રિયા છે. ડન? ક્લિયર? અહીંયા સુધી ખબર પડી આ બે ઉદાહરણોની અંદર. આગળ હવે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એની પછીની છે એ છે મીણબત્તીનું સળગવું. આમ તો જોવા જઈએ ને તો મીણબત્તીનું સળગવું છે ને એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તો છે, પણ એની સાથે સાથે એક પ્રકારની ભૌતિક પ્રક્રિયા પણ છે. ભૌતિક ફેરફાર પણ થાય છે. શું કામ? કારણ કે આની અંદર મીણબત્તી છે ને નાની થાય છે, એની સાઈઝમાં ઘટાડો થાય છે, કારણ કે મીણ પીગળે છે. બરોબર. અને એની સાથે સાથે અહીંયા છે એ મીણ છે એ ઓક્સિજનની હાજરીમાં પોતે શું કરે છે? તો કે ભાઈ સળગે. આમ જોવા જઈએ ને તો મીણબત્તીની અંદર શું હોય ખબર છે? તો ભાઈ કાર્બોહાઈડ્રેટ હોય. શું હોય? કાર્બોહાઈડ્રેટ, જેને આપણે હાઇડ્રોકાર્બન પણ કહી શકીએ. શું કહી શકીએ આપણે આને? હાઇડ્રોકાર્બન. શું કહી શકીએ? હાઇડ્રોકાર્બન. આ હાઇડ્રોકાર્બન હોય છે એ શું કરે? તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પ્રકાશ છે એ પોતે મુક્ત કરતા હોય છે. અને આ પ્રકારનો ફેરફાર છે. પ્રકારનો કેવો ફેરફાર છે? તો કે રાસાયણિક ફેરફાર છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો ભાઈ લોખંડનું કટાવું. ભાઈ કાટ લાગે કે નથી લાગતો? ભાઈ જ્યારે પણ આપણે રોજબરોજ જીવનમાં છે જોઈએ, આપણી આજુબાજુ આપણી બારીની અંદર આસપાસ જોઈએ તો શું થાય? તો કે લોખંડને કાટ લાગે. તો આ લોખંડને જે કાટ લાગે છે ને એ કાટ લાગવાની પણ ઘટના છે ને એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ તો જોઈએ જ. હવે એની સાથે સાથે હવે આપણે આગળ છે એ કેના વિશે ડિસ્કશન કરવાનું છે? તો કે હવે આપણે વિદ્યાર્થી મિત્રો ડિસ્કશન કરવાનું છે એ છે કે ભાઈ પ્રવૃત્તિ 1.5. ઓકે.
તો હવે આપણે પહેલી છે પ્રવૃત્તિ 1.1 જોઈએ કે જે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે અને એને આપણે ડિટેલની અંદર છે એ સમજવાની કોશિશ કરીએ અને વિજ્ઞાન વિષયની અંદર ખાસ કરીને રસાયણ વિજ્ઞાનની અંદર કેવી કેવી રાસાયણિક પ્રક્રિયા આપણને જોવા મળે છે એના વિશેનો અભ્યાસ છે ને એ કરવો હવે આપણે છે એ ખૂબ જ કેવો છે તો કે એકદમ જરૂરી છે અને એકદમ ડિટેલની અંદર એકદમ ડેપ્થની અંદર સમજવો પણ કેવો છે તો કે જરૂરી છે. તો ચાલો જોઈએ પ્રવૃત્તિ 1.1. એમાં એક પ્રવૃત્તિ આપણને આપી છે જેમાં અમને હેતુ આપ્યો છે. હેતુ આ હેતુ એટલે શું સાહેબ? તો કે હેતુ એટલે વિદ્યાર્થી મિત્રો કે આ પ્રવૃત્તિ કરવાથી આપણે કરવું છે શું? તો એક્ઝેક્ટ એ પ્રવૃત્તિ કરવાથી આપણે શું કરવું છે? તો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરવી. બરોબર, સાદું સિમ્પલ. ભાઈ મેગ્નેશિયમ શું છે પહેલા તે આપણને ખબર પડવી જોઈએ. તો કે સર મેગ્નેશિયમને ખબર છે ને એક પ્રકારની ધાતુ છે. તો મેગ્નેશિયમ શું છે? મેગ્નેશિયમ શું છે? તો કે એક પ્રકારની ધાતુ. આ ધાતુને આપણે શું કરવાની છે? તો કે સળગાવવાની છે. અને જ્યારે ધાતુને તમે સળગાવશો તો આપણને બધાને ખબર છે કે હવામાં રહેલો જે ઓક્સિજન છે, હવામાં રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન સાથે પોતે શું કરશે? તો કે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરશે કે નહીં કરે? હાલો રાસાયણિક પ્રક્રિયા કરશે કે નહીં કરે? અને એ શું બનાવશે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે. શું બનાવશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે. શું બનાવશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ પોતે બનાવશે. તો ખાસ આ વસ્તુ યાદ રાખજો. અહીંયા તમે જોવા જાવ ને તો આ જે છે ને મેગ્નેશિયમ એની સંજ્ઞા Mg છે. શું છે? Mg. એ પણ આપણે નાના ધોરણની અંદર ધોરણ 9 માં ભણી ગયા છીએ. એટલે આપણને કન્સેપ્ટ છે એ મગજની અંદર એક્ઝેક્ટ ક્લિયર કટ છે. ત્યાર પછી ઓક્સિજન ને આપણે O2 કહીએ છીએ અને આપણને મળે છે શું? સળગાવવાનો સિમ્બોલ છે ને એ ડેલ્ટા છે. એટલે ખાસ યાદ રાખજો. અને અહીંયા આપણને શું મળે છે? તો કે MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો ખાસ અહીંયા તો મેં ખાલી સૂત્ર લખી દીધું એમને તમારા ઇન્ફોર્મેશન માટે, પણ હવે આપણે આને ડિટેલની અંદર એકદમ વ્યવસ્થિત સમજવાના છે. તમારે કરવાનું શું છે? તો કે તમારે એક 2 સેન્ટીમીટર લાંબી શું લેવાની? તો કે 2 સેન્ટીમીટર લાંબી છે ને એ વિદ્યાર્થી મિત્રો 2 સેન્ટીમીટર લાંબી છે ને તમારે લોકોએ મેગ્નેશિયમની જે પટ્ટી છે એ તમારે લેવાની છે. આ મેગ્નેશિયમની પટ્ટીને તમારે કાચ કાગળ વડે ઘસી નાખવાની. કેના વડે ઘસવાની? તો કે કાચ કાગળ વડે. કેના વડે ઘસી નાખવાની? તો કે કાચ કાગળ વડે તમારે એને ઘસી નાખવાની. અને ઘસીને તમારે છે એને કેના વડે? ચીપિયા વડે પકડી લેવાની અને કાં તો સ્પિરિટ લેમ્પ અને કાં તો બર્નરની જે જ્યોત છે એની ઉપર રાખવાની. અને જેવી તમે એની ઉપર રાખશો ને એટલે તરત એ છે એ પોતે જગારા મારતા પ્રકાશથી શું થશે બેટા? તો કે સળગશે. જગારા મારતો પ્રકાશ કેવો હોય? બતાવો ને. ચાલો બતાવું. એ પહેલા મારે તમને બતાવવું છે કે જો આને કાચ કાગળ કહેવાય. આને શું કહેવાય? આને શું કહેવાય? તો કે કાચ કાગળ. બરોબર. આપણને બધાને ખબર છે કે ભાઈ લોખંડમાં જ્યારે કાટ લાગી ગયો હોય તો કાટ લાગેલે કાટને દૂર કરવા માટે આપણે કાચ કાગળનો ઉપયોગ કરીએ. તમને બધાને ખબર છે. અને આ છે એ મેગ્નેશિયમ છે. આમ જોવા જઈએ ને તો મેગ્નેશિયમ એક ધાતુ છે. એનો પરમાણુ ક્રમાંક કોઈ મને કહી શકે ખરા? અહીંયા મને કોઈનો પરમાણુ ક્રમાંક કહી શકે ખરા? જી હા સર, અમને ખબર છે એનો પરમાણુ ક્રમાંક શું છે? તો કે 12 છે. શું છે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક? તો એ પણ લખી દઈએ. પરમાણવીય ક્રમાંક કેટલો છે એનો? તો કે 12 છે. પરમાણુ ક્રમાંક 12 ઇટ મીન્સ કે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો કે સર 12 છે. તો કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે સાહેબ એ પણ 12 છે. બરોબર. તો ખાસ યાદ રાખજો પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો કે કાંઈ નહીં. પરમાણ્વીય ક્રમાંક એટલે સાદું સિમ્પલ એમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? તો કે પરમાણ્વીય ક્રમાંક છે. એ સાદી સિમ્પલ ભાષાની અંદર આપણે કહેતા હોઈએ છીએ. તો એક વસ્તુ મગજની અંદર ફિટ રાખજો, મગજની અંદર સમજેલી રાખજો કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે. બરોબર. મેગ્નેશિયમ એક પ્રકારની શું છે? ધાતુ છે. એનો પરમાણુ ક્રમાંક 12 છે. બરોબર. ઇટ મીન્સ કે એમાં 12 પ્રોટોન આવેલા છે, 12 ઇલેક્ટ્રોન આવેલા છે. ન્યુટ્રોનની કઈ જરૂર નથી એટલે આપણે એને અત્યારે યાદ કરતા નથી. ત્યાર પછી આપણે બીજું શું કીધું? તો કે ભાઈ બીજું મારે તમને ફોટોગ્રાફ બતાવવા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો તો આ છે ને સ્પિરિટ લેમ્પ છે. આને શું કહેવાય? સ્પિરિટ લેમ્પ. સાહેબ આવો હોય સ્પિરિટ લેમ્પ? હા. અરે જૂના જમાનાની અંદર છે ને આપણે કેરોસીનના ઓલા દીવાઓ જોતા. તમે યાદ કરો તો કે ભાઈ જૂના જમાનાની અંદર કેરોસીન હોય ને, કેરોસીન લીધું હોય એની અંદર એક વ્હાઇટ નાખીને ઉપરથી સળગે એવી રીતની હોય. આને સ્પિરિટ લેમ્પ કહેવાય. અને બર્નર તમારે જોવો છે, આ બર્નર છે ને પ્રયોગશાળાની અંદર વપરાય. ક્યાં વપરાય બેટા? પ્રયોગશાળાની અંદર. આવી રીતનો બર્નર હોય. બરોબર. એ ગેસનો બાટલો જેની સાથે જોડાયેલો હોય એટલે કે એલપીજી સિલિન્ડર હોય ને, એલપીજી સિલિન્ડર હોય ને એ જ આની સાથે જોડાયેલો હોય. પરંતુ આ એક ભૂંગળી જેવો આકારનું હોય.
અને ભૂંગળીમાં જ્યારે તમે અહીંયાથી ગેસ નીકળતો હોય, જ્યારે તમે એને સળગાવો એટલે તરત એ સળગે અને સળગીને પોતે શું કરે તો કે ભાઈ આવી રીતની જ્યોત સાથે સળગે. એટલે બર્નર છે એક પણ પ્રકારનું શું છે તો કે આગ લગાડવા માટે પ્રયોગશાળાની અંદર વપરાતું. ક્યાં વપરાય બેટા? આ ક્યાં વપરાય તો કે પ્રયોગશાળામાં. ક્યાં વપરાય? પ્રયોગશાળામાં છે એ આનો યુઝ થતો હોય છે. ડન. તો આ બંને વસ્તુ પણ તમે ક્લિયર કટ કરી લીધી. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો છો તો જુઓ આવા જગારા મારતા સફેદ રંગથી, આ જગારા મારતા સફેદ રંગથી સળગે. જો આ બર્નર છે બરોબર, એ બર્નર દ્વારા છે એ મેગ્નેશિયમની પટ્ટી ચીપિયાવાળી પકડી છે, મેગ્નેશિયમની ધાતુ 2 સેન્ટીમીટર લાંબી લીધી છે અને એને તમે જોયું ને તો એક જગારા મારતો પ્રકાશ છે ને એના દ્વારા એ પોતે સળગી. કેના દ્વારા સળગી? એક જગારા મારતો પ્રકાશ. જો દેખાય છે જેવી રીતે તમે જ્યારે સોલ્ડરિંગ કરો છો, આ તમને બધાને ખબર છે વેલ્ડિંગ કરતા હોય, યાદ છે કે નથી યાદ? આ તો એ વેલ્ડિંગ કરતા હોય ત્યારે જેવો પ્રકાશ ઉત્પન્ન થાય ને એવો જ પ્રકાશ છે ને એ અહીંયા છે ને ઉત્પન્ન થાય છે. એટલા માટે મેં કીધું કે પ્રકાશ કેવો ઉત્પન્ન થયો. પ્રકાશ કેવો ઉત્પન્ન થાય છે તો કે પ્રકાશ છે ને સાહેબ એ પોતે જગારા મારતો શ્વેત રંગનો જોવા મળે છે. કેવો પ્રકાશ જોવા મળે છે? જગારા મારતો શ્વેત પ્રકાશ આપણને જોવા મળે છે. ડન. ક્લિયર? અહીંયા સુધી તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ છે. પ્રવૃત્તિ સમજાણી કે એક્ઝેક્ટ પ્રવૃત્તિ કેમ કરવાની છે એ મગજની અંદર ઉતરી ગયું. તમારા કન્સેપ્ટ ક્લિયર થયા કે ન થયા? એકવાર જોઈ લો આખી મેથડ. વાવ, સો બ્યુટીફુલ. એટલે આને કેમેસ્ટ્રી કહેવાય. કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે ને એ વિજ્ઞાન વિષયનો આમ જોવા જઈએ ને તો સૌથી વાસ્ટ દરિયો સબ્જેક્ટ કહેવામાં આવે. અને આ દરિયા સબ્જેક્ટમાં આવી તો કેટલી બધી અચંબા જેવી ફિનોમિના છે કે જે આપણે રોજબરોજ જીવન અંદર જોઈએ છીએ અને અનુભવીએ પણ છીએ. તો આવું ક્યારે તમે જોયું? તો પહેલી વાર લાઈફમાં તમે જુઓ છો. તો વેરી ઇન્ટરેસ્ટિંગ યાર. એટલા માટે જ કહું છું કે જો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો નીચે જ બટન આપ્યું છે, એક્ઝેક્ટ નીચે બરોબર. તમે વિડીયો જોઈ જ રહ્યા છો, બસ ખાલી એને સબસ્ક્રાઇબ કરી દો. આ યુટ્યુબ ચેનલમાં આવા ઘણા બધા કન્ટેન્ટ, તમારા કન્સેપ્ટ ક્લિયર થાય એ બધા કન્સેપ્ટ છે એ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. એટલે કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા માટે બહુ કામની આ યુટ્યુબ ચેનલ ભવિષ્યમાં સાબિત થઈ શકે એમ છે. તો ક્લિયર છે? કટ છે? તો હવે આપણે અવલોકન જોઈએ. તો અવલોકનની અંદર આપણે ખાસ કરીને જોવા જેવું એ છે, અવલોકનની અંદર ખાસ કરીને જોવા જેવું એ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે મેગ્નેશિયમની પટ્ટી કેવી તો કે જગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોતથી, મેં શ્વેત જ્યોત લીધું હતું, અહીંયા સફેદ લીધું છે. કેવું તો કે જગારા મારતી, કેવી? જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે બરોબર. અને સફેદ પાવડરમાં પરિવર્તન થાય. કેમાં થાય છે? સફેદ પાવડરમાં પરિવર્તન પામે છે. ઇટ મીન્સ કે તમને સફેદ પાવડર છે ને એ વિદ્યાર્થી મિત્રો મળે છે બરોબર. જ્યારે પણ જ્યારે એને સળગી ગઈ છે ને મેગ્નેશિયમની પટ્ટી, તો નીચે તમે વોચ ગ્લાસ રાખશો ને એક પ્રકારનો ગ્લાસ આવે, કાચનો એક વાટકો બરોબર. એ રાખશો ને તો એની રાખ, કોની? મેગ્નેશિયમની સળગેલી જે રાખ છે, જેમ કાગળને તમે સળગાવો તો કેવી રાખ ભેગી થઈ, તો એવી જ રીતે એવી રાખ છે એ કાચની અંદર ભેગી થશે. અને એ કાચની અંદર જે રાખ ભેગી થઈ છે એ રાખ કેવી છે તો કે સફેદ રંગની છે બરોબર. અને રાખને, એ પાવડરને આપણે શું કહીએ છીએ? મેગ્નેશિયમ ઓક્સાઇડ કહીએ. શું કહીએ? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એનું રાસાયણિક સૂત્ર ખાસ યાદ રાખજો બરોબર. મેગ્નેશિયમ ઓક્સાઇડનું, મેગ્નેશિયમ બરોબર. મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એનું રાસાયણિક સૂત્ર શું છે તો કે Mg અને O. તો આ રાસાયણિક સૂત્ર છે, ખાસ યાદ રાખજો, MgO બરોબર. અને મેગ્નેશિયમ તેમજ હવાના ઓક્સિજન વચ્ચે શું થઈ તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં છે એનું પરિવર્તન થયું. તો યાદ રાખવા જેવું શું તો કે સમીકરણ ખાસ કરીને યાદ રાખજો. વાતાવરણમાં રહેલો જે મેગ્નેશિયમ છે બરોબર નથી, પણ ધાતુની પટ્ટી છે બરોબર. એ ધાતુની પટ્ટી છે એ મેગ્નેશિયમ છે અને મેગ્નેશિયમ છે એ વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે એની સાથે પોતે પ્રક્રિયા કરે છે બરોબર. જ્યારે એને શું કરવામાં આવે? સળગાવવાનો. ડેલ્ટાનો સિમ્બોલ છે. શું છે તો કે ડેલ્ટા. શું છે બેટા તો કે ડેલ્ટા. આ શું છે તો કે ડેલ્ટા. અને ડેલ્ટાનો સિમ્બોલ દર્શાવે શું તો કે કાંઈ નહીં, સાદું સિમ્પલ યાદ રાખવા જેવું છે. એ શું છે તો કે ડેલ્ટાનો સિમ્બોલ છે પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે, સળગાવવામાં આવે ત્યારે દર્શાવવા માટે વપરાતો એક સિમ્બોલ છે અને મળે છે શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO. પરંતુ હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ, હવે તમને એક સરસ મજાનો ડાઉટ થવો જોઈએ કે સાહેબ અહીંયા તમે આગળ બે કેમ લખ્યા? બીજું કે સર અહીંયા તમે Mg લીધા છે, અહીંયા O2 લીધા છે
બરોબર. તો અહીંયા તો mg એક છે, પણ અહીંયા O2 બે છે ને ઓક્સિજન એક જ છે. તો આવું કેમ? સાહેબ આવું કેમ? આની પાછળનું રીઝન શું? તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ કેમ બન્યું, આ સમીકરણ કેમ બન્યું એની આપણે શું મેળવીએ, તો કે એની આપણે વિદ્યાર્થી મિત્રો હવે સમજૂતી છે એ આપણે હવે વિદ્યાર્થી મિત્રો મેળવવાના છીએ કે કેવી રીતે આ સમીકરણ બન્યું એની ડિટેલની અંદર ઇન ડેપ્થ છે એ હવે આપણે એની ઇન્ફોર્મેશન સમજવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ નિપજમાં MgO શા માટે મળે છે? વાય MgO જ? કેમ MgO2 નહીં, કેમ Mg2O2 નહીં, કેમ MgO જ? તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, ધોરણ 9 માં તમે સાદા સંયોજનો બનાવતા, યાદ છે કે નહીં? હા સર, અમને થોડું ઘણું યાદ છે. ધોરણ 9 ની અંદર તમે લોકો શું બનાવતા? તો કે સાદા રાસાયણિક સૂત્રો બનાવતા, યાદ છે કે નહીં? કેમ બનાવતા હતા? જો તમને યાદ કરાવું, નહીં યાદ આવતું હોય તો તમે શું કરતા પહેલા? તો કે તમે લોકો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ છે ને એ શું કરતા? તો કે પહેલા સંજ્ઞા લખતા. શું લખતા? સંજ્ઞા લખી લીધી સાહેબ? હા, સંજ્ઞા લખતા. પછી શું કરતા? તો કે સંજ્ઞા લખીને પછી સંયોજકતા લખતા. શું લખતા? સંયોજકતા લખતા. શું લખતા? સંયોજકતા લખતા. હવે તમે જુઓ તો કે આપણે બનાવ્યું શું? MgO. ઇટ મીન્સ કે MgO માં શું છે? Mg અને O. તો પહેલા આપણે શું લખીએ સંજ્ઞામાં? અહીંયા પહેલા આપણે સંજ્ઞામાં શું લખીએ? તો કે અહીંયા આપણે સંજ્ઞામાં લખશું એક તો Mg, બીજું શું લખશું? તો કે ભાઈ O. હવે શું કરીએ? તો કે હવે આપણે સંયોજકતા લખીએ. સાહેબ સંયોજકતા એટલે શું? એમને ભૂલાઈ ગયું છે, બરોબર, યાદ નથી. ધોરણ 9 માં આવતું હતું કે સંયોજકતા કોને કહેવાય. તો હું તમને કહી દઉં કે સંયોજકતા કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો સંયોજકતા એટલે પદાર્થની બીજા તત્વ સાથે કોઈ પણ પરમાણુને બીજા પરમાણુ સાથે સંયોજવાની જે ક્ષમતા છે એને શું કહેવાય? તો કે સંયોજકતા કહેવાય. ફરી એકવાર રિપીટ કરી દઉં કે ભાઈ પરમાણુને કોઈ બીજા પરમાણુ સાથે સંયોજવાની જે ક્ષમતા છે, જે ક્ષમતા છે એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો એને આપણે છે ને એ વિદ્યાર્થી મિત્રો એની સંયોજકતા કહીએ. તો યાદ કરો તો આ Mg છે, બરોબર, અહીંયા લખીએ આપણે Mg. તો Mg હોય Mg, આ Mg હોય Mg. તો Mg છે ઇટ મીન્સ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12 છે કે નથી? હાલો, ઇટ મીન્સ કે એમાં પ્રોટોન કેટલા છે? 12. ઇલેક્ટ્રોન કેટલા છે સાહેબ? તો કે એ પણ 12 છે. તો ચાલો હવે આનો આપણે પરમાણુ નમૂનો દોરીએ. તો ચાલો અહીંયા પરમાણુનું કેન્દ્ર જેમાં પ્રોટોન કેટલા? 12. ચાલો દોરી દીધા. હવે આપણે શું કરીએ ખબર છે? જો ધ્યાન આપજો, કેમ આ બન્યું ને, કેમ MgO બન્યું ને એ મારે તમને શીખવાડવું છે. એક્ઝેક્ટ એના વિશેની ડિટેલ મારે તમને આપવી છે. જો આ વસ્તુ શીખી ગયા તમે તો પછી તમને કોઈ હરાવી શકશે નહીં. પછી તમને એક પ્રકારના તમે રસાયણ વિજ્ઞાનના બાદશાહ થઈ જશો. શું થઈ જશો? રસાયણ વિજ્ઞાનના બાદશાહ. અને રસાયણ વિજ્ઞાનના બાદશાહ થવું હોય તો એને ઇન ડેપ્થ ડિટેલની અંદર એક એક કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. તો જ છે એ તમને લોકોને સમજાશે. ઓકે, તો ફરી વખત અહીંયા આવીએ. તો આ દોર્યું. હવે આપણે શું દોરશું? તો કે હવે આપણે પહેલા એની કક્ષા દોરી નાખીએ. પહેલી કક્ષા, બરોબર, ત્યાર પછી આ બીજી કક્ષા, ત્યાર પછી આ ત્રીજી કક્ષા. ઓકે, 3 કક્ષા દોરી નાખી. ચાલો, પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમય? સાહેબ અમને યાદ છે 2. બીજી કક્ષામાં કેટલા સમય? સાહેબ અમને યાદ છે 8. 1 2 3 4 5 6 7 8. ડન. ચાલો, 2 ને 8 10 થઈ ગયા. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? તો કે 12. બીજા બે ક્યાં સમાશે? તો કે ઉપર. હવે તમે જુઓ તો કે આપણે એવું ભણ્યા હતા કે કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ તત્વના પરમાણુઓ હોય એને નિષ્ક્રિય વાયુ જેવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ તત્વ હોય અથવા તો એના પરમાણુ હોય એને શું કરવું હોય? તો કે નિષ્ક્રિય વાયુ જેવી સ્થિતિ પોતાને પ્રાપ્ત કરવી હોય તો એના માટે શું કરવું પડે? તો કે એની બાહ્યતમ કક્ષામાં એટલે કે સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા પડે? તો કે 8 ઇલેક્ટ્રોન હોવા પડે. કેટલા? તો કે 8 ઇલેક્ટ્રોન હોવા પડે. અને એની બાહ્યતમ કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન આવી જાય તો એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એવો થયો છે કે યસ સર, કે એનો મતલબ એવો થયો છે કે યસ એ નિષ્ક્રિય તત્વ જેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો આની કક્ષામાં બાહ્યતમ કેટલા ઇલેક્ટ્રોન જોવો તો સાહેબ આની બાહ્યતમ કક્ષામાં તો 2 જ ઇલેક્ટ્રોન છે. 2 જ ઇલેક્ટ્રોન છે. એનો મતલબ કે આપણે શું કરવું પડશે? તો કે આ 2 ઇલેક્ટ્રોનને દૂર કરવા પડે. આને કોઈ 4 6 તો આપવાનું નથી, આને કોઈ 6 તો ઇલેક્ટ્રોન આપવાનું નથી. તેના માટે શું કરવું પડે? તો કે એના માટે એને છે ને આ 2 ઇલેક્ટ્રોન એને દૂર કરવા પડે. ભાઈ આ 2 ઇલેક્ટ્રોન શું કરવા પડે? એને દૂર કરવા પડે. જા ભાઈ અહીંથી નીકળ તો મારી બાહ્યતમ કક્ષા થઈ જાય અને મારા 8 ઇલેક્ટ્રોન પણ થઈ જાય. તો એના માટે એ શું કરશે? તો કે ભાઈ અહીંયા બાજુમાં બીજું દોરીએ. O. ઓક્સિજનની પરમાણુ ક્રમાંક કેટલો છે સાહેબ? મને ખબર છે 0.8. ચાલ, એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? સાહેબ મને ખબર છે 0.8. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? સાહેબ મને ખબર છે 0.8. તો ચાલો અહીંયા આપણે એને દોરીએ, બરાબર, અહીંયા આપણે એને દોરીએ. ચાલો, પેલો ઓક્સિજન,
પ્રોટોનની સંખ્યા કેટલી છે તો કે ભાઈ 0.8. ચાલો હવે આપણે શું કરીએ તો કે આ પહેલી, બરોબર, આ બીજી કક્ષા, એટલે ને આમાં તો બે જ દોરવાની જરૂર પડશે. ચાલો ઇલેક્ટ્રોન દોરીએ. પહેલી કક્ષામાં પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, પછી 1, આ 2, આ 3, આ 4, બરોબર, 4 થઈ ગયા. બીજું આ 5, ઓકે, અને આ 6 થઈ ગયા. ટોટલ 8 ઇલેક્ટ્રોન. તો હવે જુઓ તો આને પણ અષ્ટક રચના પૂરી કરવી છે, આને પણ અષ્ટક રચના પૂરી કરવી છે. ઇટ મીન્સ કે આને પણ 2 ઇલેક્ટ્રોન ઘટે છે, આને પણ શું ઘટે છે 2 ઇલેક્ટ્રોન ઘટે છે, આને પણ શું ઘટે છે 2 ઇલેક્ટ્રોન ઘટે છે, અને આને 2 ઇલેક્ટ્રોન વધે છે. તો આ શું કહેશે, આ શું કહેશે આને તો કે ભાઈ પ્લીઝ તું મારા ઇલેક્ટ્રોન 2 લઈ લે, તો મારી પણ સંયોજકતા સંતોષાઈ જાય. ઇટ મીન્સ કે હું પણ 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ધરાવી લઉં, અને તું પણ છે ઓક્સિજન, તું પણ છે, એ પણ છે, એ 8 ઇલેક્ટ્રોન તારી બાહ્યતમ કક્ષામાં થઈ જાય. એટલે આપણે બંને કેવા થઈ જઈએ, એકદમ મુક્ત છે, એ વ્યવસ્થિત આરામથી આપણી જિંદગી છે એ શું કરી શકીએ આપણે તો કે જીવી શકીએ. તો હવે શું થશે જો તમે અહીંયા, જો આ ડિટેલ કન્સેપ્ટ છે, કેમ આ બન્યું એ સમજાવું છું. આવું તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી આપ્યું. આ મારી અંદરથી નીકળેલું અંતરાત્માનું જ્ઞાન છે કે જે તમને જાણવા મળે છે. તમારા કન્સેપ્ટ છે એ તમારા કન્સેપ્ટ ક્લિયર થાય છે. એટલે ખાસ ધ્યાન અહીંયા પૂરેપૂરું આપજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એ નીચે જ બટન આપ્યું સબસ્ક્રાઇબનું, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ બહુ આવા ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ, ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ એજ્યુકેશન આપવાવાળી સંસ્થા હોય ને તો વિદ્યાકુલ ગુજરાતી છે. અને આ સંસ્થા છે એ વિદ્યાર્થીઓના હિત માટે એકદમ એવા શિક્ષકોને લાવે છે ને કે તમારા કન્સેપ્ટ તો આમ ક્લિયર થાય. કેમ થાય? આમ ક્લિયર થાય. તો કન્સેપ્ટ ક્લિયર થાય, વ્યવસ્થિત બાળક સમજે એ પ્રક્રિયાને, એવા ઉદ્દેશ્ય સાથે છે એ આપણે કામ કરીએ છીએ. તો ખાસ પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે જ બટન આપેલું છે વ્હાઇટ કલરનું, પ્લીઝ એને પ્રેસ કરી દો. ચાલો ડન. તો ચાલો હવે શું થશે તો કે આ 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો કે આ 2 ઇલેક્ટ્રોન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આ 2 ઇલેક્ટ્રોનનું શું થશે બેટા, આ 2 ઇલેક્ટ્રોન છે એ આમાં આવી જશે. કેમ આવી જશે તો કે આમાં આવી જશે. કેમ આવી જશે તો કે આમાં આવી જશે. ઇટ મીન્સ કે આની અંદર 2 ઇલેક્ટ્રોન આવી ગયા. ઇટ મીન્સ કે હવે જુઓ તો અહીંયા 2 ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા તો કે દૂર થઈ ગયા. અહીંયા 2 ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા તો કે દૂર થઈ ગયા. અહીંયા 2 ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા તો કે દૂર થઈ ગયા. ઇટ મીન્સ કે જુઓ તો અહીંયા તમે જોઈ રહ્યા છો, તો અહીંયા છે એ તમે જોઈ રહ્યા છો કે અહીંયા Mg+2 થઈ ગયું, અને અહીંયા ઓક્સિજન -2 થઈ ગયા. શું કામ? 2 ઇલેક્ટ્રોન આને છે, આને 2 ઇલેક્ટ્રોન આને આપ્યા, આને 2 ઇલેક્ટ્રોન એને આપ્યા, અને આને 2 ઇલેક્ટ્રોન લીધા. એટલે જે લે એને -2 અને 2 આને આપ્યા એટલે 2+2. તો આવી રીતે એની સંયોજકતા છે ને એ વિદ્યાર્થી મિત્રો નક્કી થતી હોય છે. બરોબર. તો હવે પાછા અહીંયા આવો તો કે Mg ની સંયોજકતા કેટલી હવે તમને ખબર પડે કે ન પડે? હા સર, અહીંયા લખ્યું છે +2, તો અહીંયા શું આવશે સર તો કે +2. બરોબર. ચાલો ઓક્સિજનની સંયોજકતા કેટલી સર? અહીંયા લખેલું છે -2, તો શું આવશે -2. તો અહીંયા આપણે શું લગાડશું બેટા? -2. હવે આપણે શું કરીએ વાલા વિદ્યાર્થી? ચોકડી ગુણાકાર. ઈ પહેલા. હવે આ 2 ને આ 2 છે એકબીજાને ઉડે કે ન ઉડે? હાલો, આ 2 અને આ 2 એકબીજાને ઉડે કે ન ઉડે? ઇટ મીન્સ કે ભાગ ઉડે છે. હા, આ 2 ના અડધા કેટલા થાય સાહેબ તો કે 1, તો કે -1. 2 ના અડધા કેટલા થાય સાહેબ તો કે -1. તો કે જુઓ હવે ભાગ ઉડે. હવે આપણે શું કરીએ તો કે હવે સાદું સિમ્પલ ગુણાકાર, ચોકડી ગુણાકાર કરીએ કે આ 2 છે આને જવા દઈએ, આ 1 છે આને જવા દઈએ, તો શું મળ્યું જુઓ તો કે Mg1O1. પણ આને આપણે આવી રીતે લખશું નહીં. આને આપણે કેવી રીતે લખશું તો કે આને આપણે આવી રીતે લખશું કે MgO. શું કામ તો કે 1 નો લખીએ તો ચાલે. અને આને જ આપણે શું કહીએ છીએ તો કે આને જ આપણે વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ શું કહીએ? મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. તો આવી રીતે MgO બન્યું. તો ફરી એકવાર આપણે રાસાયણિક સમીકરણ લખીએ એટલે આપણા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થાય. આપણે શું લીધું હતું તો કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી, બરોબર, એને કોની સાથે પ્રક્રિયા કરાવી આપણે તો કે ઓક્સિજન સાથે. અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી શું મળ્યું આપણને તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું મળ્યું મને? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ચાલો આનું સૂત્ર લખી નાખીએ આપણે. મેગ્નેશિયમની પટ્ટીને આપણે Mg કહી દઈએ, બરોબર, પ્લસ ઓક્સિજનને આપણે O2 કહી દઈએ, અને અહીંયા આપણને શું મળે છે તો કે MgO મળે છે. ખાસ યાદ રાખજો, અહીંયા આપણે ગરમ કરીએ છીએ પદાર્થને, સળગાવીએ છીએ એટલે ત્રિકોણની નિશાની ભૂલાય નહીં. અને આ જે સમીકરણ છું એમાં ખાસ યાદ રાખવા જેવું એ છે,
આમાં ખાસ યાદ રાખવા જેવું વિદ્યાર્થી મિત્રો એ છે કે અહીંયા તમે જે નજર કરી રહ્યા છો ને એ નજર છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, બરોબર. તો અહીંયા અહીંયા આ જે સાઈડ હોય ને સમીકરણની આ સાઈડ એને કઈ કહેવાય ખબર છે? આ સાઈડ હોય ને એને શું કહેવાય ખબર છે? આ સાઈડને એને પ્રક્રિયક સાઈડ કહેવાય. શું કહેવાય? પ્રક્રિયક સાઈડ એટલે કે પ્રક્રિયકો. આને શું કહેવાય? તો કે આને નિપજ સાઈડ કહેવાય. શું કહેવાય? નિપજ સાઈડ. ઇટ મીન્સ કે નિપજ કહેવાય. તો હવે તમે અહીંયા જુઓ તો અહીંયા નજર કરો તો અહીંયા તમે નજર કરો તો તમને શું દેખાય છે? એક સેકન્ડ પરથી નજર કરો. અહીંયા એમજી કેટલા છે? તો કે એમજી સાહેબ એક જ છે, બરોબર. ઓક્સિજન કેટલા? તો કે સાહેબ 2 છે. અહીંયા જુઓ તો નિપજ સાઈડ એમજી કેટલા? એમજી એક જ. હાલો, એમજી એક જ. હા સર, એમજી એક જ. ઓ કેટલા? તો કે સાહેબ ઓ છે ઈ પણ એક જ. તો અહીંયા તમે જુઓ ને તો આ બંને વચ્ચે થોડો ઘણો કંઈક તફાવત જોવા મળે તમને લોકોને. હાલો, આ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. તફાવત જોવા મળે? હા સાહેબ, તફાવત જોવા મળે. અહીંયા એમજી એક છે, અહીંયા એમજી 2 એક છે. અહીંયા ઓક્સિજન એક છે, અહીંયા ઓક્સિજન 2 છે. ઇટ મીન્સ કે આ સમીકરણ કેવું છે? તો કે ભાઈ આ સમીકરણ અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. તો હવે શું કરવું પડે? જેટલા આ સાઈડ ઓક્સિજન છે એટલા જ મારે આ સાઈડ ઓક્સિજન કરવા પડે કે ન કરવા પડે? હાલો, જેટલા આ સાઈડ ઓક્સિજન છે એટલા જ મારે ઓક્સિજન કરવા પડે કે ન કરવા પડે? હાલો, જી હા સર, કરવા પડે. તો એના માટે હું શું કરું? તો કે એના માટે આને ગુણ્યા હું 2 કરી દઉં. તો આને ગુણ્યા 2 કરું તો આને ગુણ્યા પણ મારે 2 કરવા પડે. ઇટ મીન્સ કે મારે 2 ને છે એ ક્યાં ગુણવાના? 2 ને મારે અહીંયા મૂકવાના. ક્યાં મૂકવાના? અહીંયા. હું અહીંયા નહીં મૂકી શકું. શું કામ? અહીંયા મૂકું અથવા તો અહીંયા 2 મૂકું તો ડખે ચડી જાય ભાઈ. ડખે શું ચડે? તો કે ડખે ચડે ઇટ મીન્સ કે અહીંયા મૂકું તો એની સંયોજકતામાં પરિવર્તન આવી જાય ને. તો ન્યા મૂકી શકાય નહીં, ક્યારે પણ મૂકી શકાય નહીં. તો એટલા માટે મારે શું કરવું પડે? સાદું સિમ્પલ આ 2 ને આગળ જ મૂકી શકાય. તો અહીંયા 2 થઈ ગયા તો એમજી 2 થઈ ગયા, ઓક્સિજન 2 થઈ ગયા, પણ અહીંયા એમજી એક જ છે. ઓક્સિજન તો અસમતો થઈ ગયા, તો અહીંયા પણ મારે 2 વડે ગુણવા પડે, બરોબર. તો ઇટ મીન્સ કે અહીંયા પણ મારે 2 ગુણવા પડે. તો જુઓ તો આ જે તમને સમીકરણ મળ્યું, આ સમીકરણ શું છે? તો કે આ સમીકરણને અસમતોલિતની જગ્યાએ સમતોલિત રાસાયણિક સમીકરણ આપણે કહી શકીએ છીએ. આ પહેલી પ્રવૃત્તિ છે કે જે મેં તમને ડિટેલમાં સમજાવ્યું કે કેવી રીતે આ સમીકરણ પણ આવ્યું. જો આ વસ્તુ તમારા મગજમાં ફિટ હશે ને, આ વસ્તુ તમને છે એકદમ ક્રિસ્પ ક્લિયર આવડતી છે ને, તો આગળના આખા ચેપ્ટરની અંદર છે ને એ તમને ખૂબ જ છે એકદમ ડિટેલની અંદર, એકદમ બેઝિકથી અંદર છે એ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને શું થવાનું છે? તો કે સમજાવવાનું છે. તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખવું છે. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી વધારે પણ પ્રવૃત્તિઓ જોવાની છે અને આ ચેપ્ટરમાં ઘણી બધી મોસ્ટ ટાઈમની પ્રવૃત્તિઓ પણ આવવાની છે. તો તમને કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે નીચે જ સબસ્ક્રાઇબનું બટન આપ્યું છે એ બટનને પણ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારા બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવા એ અમારી જવાબદારી છે. તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો. મળીશું કોઈ નવા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.